નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ શાહબુદ્દીન રાઠોડ સાહેબની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, આ વાર્તા દામોદર નામના એક જડ છોકરાની છે જે આપને પેટ પકડીને હસાવશે ને મજાનો બોધપાઠ શીખવશે. તો ચાલો દોસ્તો, વાર્તાની મજા લૂંટવા તૈયાર થઈ જાઓ. દામોદર અમારી શાળામાં ભણતો. તમે ઘોડાને પરાણે તરાવ સુધી લઈ જાઓ, પણ પાણી તો ઘોડાને પીવું હોય તો જ પીએ. મથુર દામોદરને નિશાળે મૂકી જતો, પણ દામોદર ભણે તો ને. એ મોટે ભાગે તો મંદિરને ટોડલે વાંદરો કંડાળ્યો હોય તેમ વંડી માથે બેસી રહેતો. ક્યારેક લીમડાની ડાળો ભાંગતો, ખીલીથી નવી બેન્ચોમાં નામ કોતરતો, કોકના કંપાસમાંથી ડિવાઈડર કાઢી બ્લેકબોર્ડમાં સફેદ લીટા પાડતો, કોઈની સાયકલના ટાયરમાંથી હવા કાઢી નાખતો, ભટકાડી બારણા તોડી નાખતો, તો ક્યારેક શાળાની સફેદ દિવાલ પર અપશબ્દો લખતો. ઘણા પ્રયત્નો છતાં દામોદરને ભણતર ચડ્યું નહીં. એકવાર મથુરના ઘરે મહેમાન આવ્યા. મથુરે દામોદરને ઘી લેવા મોકલ્યો. હરિભાઈને ત્યાંથી ઘી લઈ વચલા દરવાજા પાસે દરબારગઢના રસ્તે દામોદર પાછો ફર્યો. દરબારગઢનો મોટો દરવાજો પથુ પગીએ બંધ કર્યો હતો. નાનો દરવાજો ખુલ્લો હતો, જેમાંથી એક જણ જઈ શકે અથવા આવી શકે. ઘીની તપેલી હાથમાં અને દામોદરે નાના દરવાજામાં પ્રવેશ કરવા પ્રયાસ કર્યો. ત્યાં સામેથી વિઠ્ઠલનો મગન સામો મળ્યો. હવે મગન પણ વિઠ્ઠલને માથે પછાડો તો ગોબો ન પડે તેવો. મગન કહે, હું પહેલો દરવાજામાંથી નીકળું, અને દામોદર કહે, વાતમાં માલ શું છે? બંને દરવાજામાં સામ સામે ઊભા, પણ કોઈને નીકળવા ન દે. બંને વાદે ચડ્યા, પણ એકબીજાને મચક ન આપી. ઘણી વાર થવાથી મથુર પુત્ર રત્નની શોધમાં નીકળ્યો. દરબારગઢના નાના દરવાજા પાસે તેને ઘી લઈ ઊભેલા દામોદરને જોયો. દામોદરે કહ્યું, બાપા, આ મગન માર્ગ નથી દેતો અને કહે છે કે હું પહેલો નીકળું. તે બાપા, એમ કોઈને માર્ગ આપી દેવાય? આ આટલા માટે મોડું થયું. મથુરને દામોદરની વાત વાજબી લાગી. વિલંબનું કારણ સમજાયું. વિચારીને મથુરે કહ્યું, તું ઘરે જા, લાવ તપેલી, હું ઊભો છું. મથુર તપેલી લઈને ઊભો રહ્યો અને દામોદર ઘેર આવ્યો. તેની માતાને બધી વાત કરી. બાપા મારી જગ્યાએ ઊભા છે એ સમાચાર આપ્યા. આ સાંભળી મથુરની પત્નીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. દામોદરને કહે, તારો બાપ ભલે ને આખો જન્મારો ત્યાં ઊભો રહે ને સમાત લે, પણ ઘી તો ઘરે સળગાવવું તું. દામોદરને સત્ય સમજાયું. પિતા વગર ઘીએ માર્ગમાં આડા ઊભા રહી કુળની પરંપરા જાળવી શકે તેમ છે, તેમાં ઘી જરૂરી નથી. એટલે તે પાછો દરવાજે આવ્યો અને બોલ્યો, બાપા, હવે તમે ઘી લઈને ઘરે જાઓ, હું અહીં ઊભો છું. ત્યાં તો પથુ પગીએ મોટો દરવાજો ખોલ્યો અને આ મહત્વના સંઘર્ષનો અંત આવ્યો. આવો ઉદ્દંડ તોફાની માર ખાઈને કસાયેલા શરીરવાળો દામોદર પ્રાર્થના પછી શાળામાં આવ્યો અને તેના વર્ગ 9D આગળ દાખલ થવા વર્ગના દરવાજા પાસે ઊભો રહ્યો. હું રાઉન્ડ મારીને એ જ વર્ગ પાસે આવ્યો. દામોદરને જોઈ મને નવાઈ લાગી, કારણ તેના ચહેરા પર ઘેરો વિષાદ હતો. આંખોમાં કોઈ શરારત, કોઈ તોફાનનો ભાવ નહોતો. મેં પૂછ્યું, કેમ મોડો આવ્યો? દામોદરે કહ્યું, સાહેબ, રાંધવામાં મોડું થઈ ગયું. મેં કહ્યું, તારે રાંધવાનું કામ કરવું પડે છે? દામોદરે કહ્યું, હા સાહેબ. મેં કહ્યું, પણ શા માટે? તારા બા નથી રાંધતા? મેં પ્રશ્ન તો પૂછ્યો, પણ દામોદર મારે ખભે માથું મૂકીને ધ્રુસકે રડ્યો. સાહેબ, મારી બા ગુજરી ગઈ, મારી માં મને મૂકીને ચાલી ગઈ. મેં કહ્યું, અરે પણ કેવી રીતે તારી માતાનું અવસાન થયું? દામોદર કહે, દાજી જવાથી. અહીં દવાખાને લઈ ગયા, પછી રાજકોટ લઈ ગયા, પણ સાહેબ, મારી માતા ન બચી શકી. આમ કહી દામોદર ફરી રોવા લાગ્યો. હું તેને ઓફિસમાં લઈ આવ્યો, પાણી પાયું,
સાંત્વન આપ્યું અને પૂછ્યું, મરતા મરતા તારી માતાએ કાંઈ કહ્યું? દામોદર કહે, હા, મને કહ્યું, બેટા બરાબર ભણજે અને રાઠોડ સાહેબને કહેજે તારું ધ્યાન રાખે. દામોદરની વાત સાંભળી હું પણ લાગણી રોકી ન શક્યો. અમે બંને રડ્યા. દામોદર 9મા ધોરણમાં 6ઠ્ઠા નંબરે પાસ થયો અને એસએસસીમાં ફર્સ્ટ ક્લાસ માર્ક સાથે પાસ થયો. માતાના એક જ અંતિમ વાક્યે દામોદરને જિંદગીનું સત્ય સમજાવી દીધું. દામોદરનું જીવન બદલાઈ ગયું. માત્ર તેની દ્રષ્ટિ બદલી અને સૃષ્ટિ બદલાઈ ગઈ. વૃત્તિ બદલી અને વર્તન બદલાઈ ગયું. બોલો દોસ્તો, છે ને મજાની હાસ્યરસિક અને જીવનનું સાચું રહસ્ય સમજાવતી વાર્તા. જો દોસ્તો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.